નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। એક એવો શો છે જેના દ્વારા અમે આપનું માર્ગદર્શન કરવા માંગીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદી શકો। અને એ માટે દર અઠવાડિયે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરવા માટે। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદની। અમદાવાદના આંબાવાડી નહેરુનગર વિસ્તારમાં આવેલા શિવાલિક ગ્રુપના 4 BHKના પ્રોજેક્ટની આપણે વાત કરીશું। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ આંબાવાડી નહેરુનગર વિસ્તાર વિશે। આંબાવાડી અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક વિસ્તાર છે। આંબાવાડી વિસ્તારનો જ એક ભાગ એવો નહેરુનગર વિસ્તાર છે, જ્યાં આગળ ઘણી બધી રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમો ચાલી રહી છે। નવા ટાઉન પ્લાનિંગને કારણે આ વિસ્તારનો કોઈ પણ મુખ્ય રોડ 100 ફીટથી નાનો નથી। આ ઉપરાંત આ વિસ્તારથી માત્ર 2 કિલોમીટરના અંતરે ગુજરાત યુનિવર્સિટી અને તેને સંલગ્ન વિવિધ સ્ટ્રીમની કોલેજો આવેલી છે। આ ઉપરાંત નહેરુનગરથી માત્ર 3 કિલોમીટરના અંતરે SG હાઈવે આવેલો છે, જેના લીધે SG હાઈવે પરની રાજપથ ક્લબ, કર્ણાવતી જેવી ક્લબ, ઇસ્કોન જેવો મોલ વગેરેનો ફાયદો પણ અહીંના લોકોને મળી શકે છે। અહીંથી માત્ર 3 કિલોમીટરના અંતરે શેલ્વી હોસ્પિટલ અને ઘણી બધી હોસ્પિટલો આવેલી છે। તદુપરાંત નહેરુનગર સર્કલની બંને તરફ BRTSના નવા રૂટની બસ સર્વિસ પણ ઉપલબ્ધ છે। આમ આંબાવાડી નહેરુનગર વિસ્તાર વિકસિત વિસ્તારોમાંનો એક છે। તો આપણે જાણ્યું અમદાવાદના આંબાવાડી નહેરુનગર વિસ્તાર વિશે। અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક એટલે આંબાવાડીનો વિસ્તાર। આપણે આ વિસ્તારમાં આવેલી શિવાલિક ગ્રુપની શિવાલિક પેરેડાઇઝ, જે 4 BHKના પ્રીમિયમ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ શિવાલિક ગ્રુપ વિશે। શિવાલિક ગ્રુપ અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક જાણીતું ગ્રુપ છે। આ ગ્રુપ અમદાવાદમાં ઘણા વર્ષોથી કાર્યરત છે અને ગ્રુપ દ્વારા ઘણું બધું બાંધકામ કમર્શિયલ ક્ષેત્રે કરવામાં આવ્યું છે। શિવાલિક રેસિડેન્સી નામના પ્રોજેક્ટથી તેમનું રેસિડેન્શિયલ ક્ષેત્રે પદાર્પણ શરૂ થયું હતું અને ત્યારબાદ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ગ્રુપ દ્વારા ઘણા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું આમલી રોડ પર બની રહેલા પ્રોજેક્ટ શિવાલિક પેરેડાઇઝની। શિવાલિક પેરેડાઇઝ 4 BHKના પ્રીમિયમ એપાર્ટમેન્ટની આ સ્કીમ છે। એમાં તમને 2 ઓપ્શન મળે છે, 4059 સ્ક્વેર ફીટ અને 4176 સ્ક્વેર ફીટ। 14 માળની આ સ્કીમ છે। ટોટલ 28 યુનિટ છે, એટલે કે એક ફ્લોર ઉપર તમને 2 યુનિટ અહીંયા મળી રહ્યા છે। 2 યુનિટની સાથે સાથે 2 સર્વન્ટ રૂમ આપવામાં આવે છે, જે તમને બહારના ફોયરમાં જ આપવામાં આવે છે, એટલે તમારા સર્વન્ટની એન્ટ્રી એક્ઝિટ જે છે એ બહારથી જ થઈ શકે અને એને રહેવાની વ્યવસ્થા પણ અલગથી કરવામાં આવે છે। એના રૂમની સાઇઝ તમને મળે છે 8.5 ફીટ બાય 9 ફીટની। એની સાથે સાથે એક ફ્લોર ઉપર 2 લિફ્ટ આપવામાં આવી છે, એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો તમારા ફ્લેટની સાથે જ એક બીજી લિફ્ટ મળે છે તમને, એટલે સેપરેટ લિફ્ટ તમને મળતી હોવાનો અહેસાસ થાય। એની સાથે સાથે વિડીયો ડોર કોલ અહીંયા લગાવીને આપવામાં આવે છે, એટલે જે સિક્યુરિટી સિસ્ટમ આપવામાં આવે છે 3 લેયરની મેઇન ડોર ઉપર હોય છે, આ ટાવરના એન્ટ્રન્સ પર, અને ત્રીજી વિડીયો ડોર કોલ અહીંયા તમને મળે છે। હવે આપણે આ 4 BHKનું જે સેમ્પલ હાઉસ છે એ અંદરથી જોઈએ। એની સાઇઝ છે 4176 સ્ક્વેર ફીટની। આવો। શિવાલિક પેરેડાઇઝનું આ જે સેમ્પલ હાઉસ તમે પ્રવેશ કરો એની સાથે તમને વેસ્ટિબ્યુલ એરિયા મળે છે 7.5 ફીટ બાય 11.25 ફીટનો। અહીંયા તમે આ પ્રમાણેનું ફૂલ સાઇઝનું શૂરેક લગાવી શકો છો। તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું શૂરેક તમે લગાવી શકો છો। આ રીતની બેઠક વ્યવસ્થા પણ તમે અહીંયા કરી શકો કે જેથી તમે આ જગ્યાનો મેક્સિમમ યુઝ કરી શકો। તમે આ જગ્યાનો ઉપયોગ તમારા શૂઝ પહેરવા કાઢવા માટે પણ કરી શકો, અથવા તો કોઈ તમારે ત્યાં એવો મહેમાન આવે કે જેને તમે આનાથી અંદર એન્ટ્રી આપવા નથી માગતા, તો એની સાથે પણ તમે અહીંયા વાતચીત કરી અને એને બહારથી જ રવાના કરી શકો છો। આ જગ્યાનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે મેક્સિમમ કરી શકો છો।
ડ્રોઈંગ રૂમ, એની સાઇઝ તમને મળે છે 21.8 બાય 13 ફીટની. એટલે લગભગ કહી શકો તમે કે 22.5 બાય 13 ફીટનો વિશાળ ડ્રોઈંગ રૂમ તમને અહીંયા મળે છે. તમે જે રીતે જોઈ રહ્યા છો 8 થી 10 વ્યક્તિ માટેના સોફાની સજાવટ તમે અહીંયા કરી શકો છો. એ સિવાય પણ ઘણી બધી સ્પેસ તમને મળે છે, કારણ કે ખૂબ જ વિશાળ સાઇઝ તમને અહીંયા મળી રહી છે. આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા સિવાય તમે ઈચ્છો તો તમે LED ટીવી અહીંયા તમારા ડ્રોઈંગ રૂમમાં લગાવી શકો. એ માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ જે કંઈ ફર્નિચર અહીંયા તમે જોઈ રહ્યા છો એ માત્ર તમને એક આઈડિયા આવે એ માટે સજાવવામાં આવ્યું છે. આમાંનું કોઈ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. હા, તમને ડ્રોઈંગ રૂમ, કિચન કે કોઈ પણ બેડરૂમ, ટૂંકમાં આખા ઘરની અંદર તમને VRV AC સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે. એટલે કે સેન્ટ્રલી AC ઘર તમને અહીંયા મળે છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો ડ્રોઈંગ, ડાઇનિંગનો જે એરિયા છે અને પેસેજ જે છે એ બધાની અંદર ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને જે બાકીના બેડરૂમ છે એ આપણે આગળ જોઈશું એના ફ્લોરિંગની વાત કરીશું. પરંતુ તમને અહીંયા ખૂબ જ વિશાળ સાઇઝનો ડ્રોઈંગ રૂમ મળી રહ્યો છે. હવે આપણે નજર કરીશું ડાઇનિંગ અને કિચનના એરિયા પર. આ છે ડાઇનિંગ સ્પેસ. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તમે સરસ રીતે સજાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. આમ તો આ જે અહીંયા એરિયા આપવામાં આવ્યો છે એને ફર્નિચરને કારણે તમને લાગે છે કે આટલો એરિયા છે, પરંતુ હકીકતમાં 18.1 ઇંચ બાય 12 ફીટનો એટલે 18 ફીટ બાય 12 ફીટનો એરિયા આપવામાં આવ્યો છે. આઈડિયલી જ્યારે તમે આ ફ્લેટ તમે નેકેડ જુઓ ત્યારે તમને આઈડિયા આવશે કે આ ફ્લેટમાં આ સ્પેસ તમને ઓપન મળે છે. આનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. આ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ સજાવી શકો, અથવા તો તમે ઈચ્છો તો ડાઇનિંગ સ્પેસ નાની રાખી અને આ એરિયાનો ઉપયોગ તમે કરી શકો છો તમારા લિવિંગ રૂમ તરીકે, એટલે ફેમિલી રૂમ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે તમને એટેચ બાલ્કની મળે છે. આ જે ડાઇનિંગ સ્પેસ મળી રહી છે એની સાથે સાથે જ એટેચ બાલ્કની મળે છે, જેની સાઇઝ તમને મળે છે 12 ફીટ બાય 8.5 ફીટની. એટલે વિશાળ બાલ્કની તમને અહીંયા મળી રહી છે. એનો ઉપયોગ તમે સાંજ પડે કોફી પીવા માટે તમારા ફેમિલી સાથે બહાર સરસ મજાનું ટેબલ સજાવી અને કોફીની મજા માણી શકો છો અને તમારી સાંજને સરસ મજાની સાંજ બનાવી શકો છો. ફીટ બાય 12 ફીટનું વિશાળ કિચન તમને અહીંયા મળી રહ્યું છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના અહીંયા ગ્રેનાઇટનું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. એની સાથે સાથે જે પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ પણ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. આ હેટિસના ફિટિંગ્સવાળું મોડ્યુલર કિચન આખું તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હા, આ જે ગેસ સ્ટવ કે ચીમની તમે અહીંયા જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. એ તમે તમારી પસંદની બ્રાન્ડ લગાવી શકો એ માટે એ ઓપ્શન ખુલ્લો રાખવામાં આવે છે. અને એની સાથે સાથે હું તમને એ પણ જણાવી દઉં કે જે જગ્યા અહીંયા મળી રહી છે એનો મેક્સિમમ યુઝ થઈ શકે એ પ્રમાણેની ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલનું સિંક તો આખું લગાવીને આપવામાં આવે જ છે. સાથે સાથે સર્વિસ પ્લેટફોર્મ અહીંયા ખૂબ જ વિશાળ તમે આપવામાં આવે છે. એ બિલ્ડર દ્વારા પ્લેટફોર્મ બનાવીને આપવામાં આવે છે, પરંતુ આ પાર્ટમાં જે કંઈ મોડ્યુલર ફર્નિચર તમે જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. એને તમારે તમારી રીતે બનાવવું પડશે. તમે તમારા મિક્સી કે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી શકો એટલી વિશાળ સાઇઝનું સર્વિસ પ્લેટફોર્મ તમને અહીંયા મળી રહ્યું છે. સાથે સાથે તમે આ પ્રમાણેનું ફર્નિચર કરી શકો કે જેથી તમારું ફ્રીજ હોય, ધારો કે ડબલ ડોરનું ફ્રીજ હોય તો આ પ્રમાણે તમારા ફર્નિચરની અંદર જ એને તમે ફિટ કરી શકો કે જેથી એ બહાર દેખાય નહીં અને આનો લુક પણ ખૂબ જ સરસ રહે ને તમારા કિચનનો જે સરસ લુક મળી રહ્યો છે એ જ લુક તમને મળતો રહે. હવે જો સ્ટોરરૂમની વાત કરીએ તો સ્ટોરરૂમની સાઇઝ તમને ખૂબ જ વિશાળ મળી રહી છે. 7.5 ફીટ બાય 5.5 ફીટનો સ્ટોરરૂમ તમને અહીંયા મળી રહ્યો છે કે જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ કમ્ફર્ટેબલી સ્ટોર કરી શકો. આ પ્રમાણેના કોટા સ્ટોન પાર્ટીશન બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે કે જેથી તમને તમારા ઘરની અંદર સ્ટોર માટે કોઈ પ્રકારની અલગ તોડફોડ તમારે કરવાની ના રહે. હવે જો વોશિંગ એરિયાની વાત કરીએ તો કિચનને અડીને જે વોશ એરિયા મળે છે એની સાઇઝ છે 6 ફીટ બાય 12 ફીટની.
એટલે ખૂબ જ વિશાળ સાઇઝ તમને અહીંયા વોશિંગ માટે મળી રહી છે. તમે તમારું વોશિંગ મશીન લગાવી શકો છો, અથવા તો ક્યારેક તમારે ત્યાં પાર્ટી હોય અને વધારે વાસણ હોય, વધારે સર્વન્ટ હોય તો પણ એ લોકો કમ્ફર્ટેબલી અને સાફસૂફ કરી શકે એટલી સ્પેસ તમને મળે છે ને. એ સિવાય રોજિંદા વાસણો તો તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી ત્યાં આગળ સાફ કરી જ શકે છે. હવે આપણે નજર કરીશું 4 બેડરૂમ પર. આ છે માસ્ટર બેડરૂમ. એની સાઇઝ તમને મળે છે 19 ફીટ બાય 13 ફીટની. એટલે ખૂબ જ વિશાળ કહી શકાય એ સાઇઝનો બેડરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. કારણ કે ટોટલ આપણે જોયું એમ 4176 સ્ક્વેર ફીટની સાઇઝ તમને આ ફ્લેટમાં મળે છે. એટલે સ્વાભાવિક છે કે તમારા બેડરૂમથી માંડીને ગેસ્ટ રૂમ સુધી દરેકની સાઇઝ તમને વિશાળ મળતી જ હોય. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ડબલ બેડ તમે લગાવી શકો એટલી સ્પેસ મળે છે. એની સાથે સાથે ફૂલ સાઇઝની વિન્ડોઝ અહીંયા આપવામાં આવી છે, એલ્યુમિનિયમ સેક્શનની, ડબલ ગ્લેસ ગ્લાસની. દરેક બેડરૂમની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર તમને આ જ પ્રમાણેની ફૂલ સાઇઝની વિન્ડોઝ મળી રહી છે. આ રૂમની સજાવટ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. ચોક્કસથી તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની એમાં મદદ લેવી જ પડે, કારણ કે જેટલી વધારે સલાહ અને સાચી સલાહ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર આપી શકે છે તમારા બજેટને અનુરૂપ, એ તમે જાતે તો નક્કી નહીં જ કરી શકો. અને આટલું સરસ જ્યારે ઘર તમે લેવા જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે તમારું ફર્નિચર પણ તમારી ચોઈસ મુજબનું જ કરાવશો. એટલે ફ્લોરિંગની જો વાત કરીએ તો આ બેડરૂમની અંદર ફ્લોરિંગ તમને મળે છે વુડન ફ્લોરિંગ. માસ્ટર બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળે છે. બાકીના 3 બેડરૂમમાં વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. સાથે સાથે VRV AC સિસ્ટમ અહીંયા લગાવીને જ આપવામાં આવે છે. એટલે તમારું સમગ્ર ઘર જે છે એ સેન્ટ્રલી એસી રહે છે. માસ્ટર બેડરૂમનું આ છે માસ્ટર બાથરૂમ. માસ્ટર બાથરૂમ એટલા માટે કહી રહ્યો છું કારણ કે એની સાઇઝ ખૂબ વિશાળ મળે છે. તમને 12 ફીટ બાય 16 ફીટની આ બાથરૂમ મળે છે. એટલે માત્ર વોશિંગ એરિયા જેટલી વાત નથી, પરંતુ તમને તમારા વોર્ડરોબ માટેનો એરિયા પણ આખો અલગ મળે છે, ડ્રેસિંગ એરિયા આખો અલગ મળે છે. એની સજાવટ તમે તમારી રીતે કરી શકો છો. પરંતુ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એન્ટી-સ્કિડ ટાઇલ્સ અંદર બાથરૂમમાં લગાવીને આપવામાં આવે છે ને ફૂલ સાઇઝની વોલ ટાઇલ્સવાળી બિલ્ડર દ્વારા જ કરીને આપવામાં આવે છે કે જેથી પાણીને કારણે તમારી દિવાલોને કોઈ નુકસાન ના થાય. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો એ રીતે ટોટોના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જે તમે ફિટિંગ્સ જોઈ રહ્યા છો એ તમામ ફિટિંગ્સ ઓલર કંપનીના બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. બાથરૂમ માટેની આ ગ્લાસ વોલ બિલ્ડર નથી આપતા, તમારે તમારી રીતે કરાવવાની રહેશે. હા, આ શાવર સિસ્ટમ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની શાવર સિસ્ટમ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે તમારા માસ્ટર બાથરૂમની અંદર. જે ડ્રેસિંગનો એરિયાની આપણે વાત કરી રહ્યા છીએ, એ ડ્રેસિંગનો એરિયા તમે બાથરૂમમાંથી બહાર નીકળો એટલે અહીંયા તમારા બેડરૂમમાં જતાં પહેલાં તમને આ ખૂબ જ વિશાળ સ્પેસ અહીંયા મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો 12 ફીટ બાય 6 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. એટલે અહીંયા તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ કરી શકો છો. સાથે સાથે તમારું ડ્રેસિંગ ટેબલ પણ તમે લગાવી શકો એટલી સ્પેસ મળે છે કે જેથી તમે તમારા બાથરૂમમાંથી નીકળી આ રૂમમાં તૈયાર થઈ અને સીધા પાર્ટી માટે નીકળી શકો છો. માસ્ટર બેડરૂમ નંબર 2, એની સાઇઝ તમને મળે છે 16.10 બાય 12 ફીટની. એટલે લગભગ તમે કહી શકો કે 17 ફીટ બાય 12 ફીટનો તમને આ માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. સાથે સાથે ફૂલ સાઇઝની વિન્ડોઝ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ડબલ ગ્લેઝ ગ્લાસની અને એલ્યુમિનિયમ સેક્શનની લગાવીને આપવામાં આવી છે કે જે બહારના નોઇઝને લગભગ 60થી 70% જેટલો રિડ્યુસ કરે છે. એની સાથે સાથે રૂમનું ટેમ્પરેચર પણ મેન્ટેન કરે છે. જો કે આખું ઘર તમને VRV સિસ્ટમ લગાવેલું સેન્ટ્રલી એસી ઘર આપવામાં આવે છે. તમે અહીંયા સરસ મજાના ડબલ બેડ લગાવી શકો ફૂલ સાઇઝના, એટલી સ્પેસ તમને મળે છે. અગર તમે ઈચ્છો તો તમારા રૂમની અંદર જ તમે વોર્ડરોબ લગાવી શકો એ માટેની સ્પેસ પણ તમને અલગથી મળે છે. અગર તમે એમ કરવા નથી માગતા તો તમને ડ્રેસિંગ સાથેનો બાથરૂમ મળે છે. એટલે ક્લોઝેટ એરિયા જે છે એ આખો અલગ મળે છે. તમે આ આખી બાથરૂમની સાઇઝની અગર વાત કરીએ તો 8.5 ફીટ બાય
12 ફીટની સાઇઝની બાથરૂમ તમને અહીંયા મળી રહી છે. અગર તમે જો બહાર તમારો વોર્ડરોબ નથી બનાવવા માંગતા તો તમને ડ્રેસિંગ એરિયા તમારા બાથરૂમની સાથે મળે છે, એટલે ક્લોઝેટ સાથેનો બાથરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે 12 ફીટ બાય 8.5 ફીટનો વિશાળ બાથરૂમ તમને અહીંયા મળે છે. એટલે તમે સરસ મજાનો ડબલ વોર્ડરોબ બનાવી શકો, એની સાથે સાથે ડ્રેસિંગ ટેબલ પણ લગાવી શકો છો. અને જે રીતે આપણે અગાઉ જોયું એમ દરેક બાથરૂમની અંદર તમને ટોટોના સેનેટરી વેર અને કોલરના ફિટિંગ્સ આપવામાં આવે છે. સાથે સાથે તમે સરસ મજાનું શાવર લઈ શકો એ માટેની શાવર સિસ્ટમ પણ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. અને દરેક બાથરૂમની અંદર એ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે એન્ટી સ્કિડ ટાઇલ્સ લાગેલા હોય કે જેથી માણસ લપસી ના જાય. આ છે ત્રીજો બેડરૂમ. 13 બાય 16.5 સ્ક્વેર ફીટની સાઇઝ તમને ત્રીજા બેડરૂમની મળી રહી છે. એટલે આમ કહેવા માટે આપણે એવું કહી શકીએ કે માસ્ટર બેડરૂમ નંબર 1, માસ્ટર બેડરૂમ નંબર 2, પરંતુ દરેક રૂમની સાઇઝ તમને આની અંદર જે આપણે શિવાલિક પેરેડાઇઝ 4 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ લગભગ 15 ફીટ ઉપરના જ મળી રહ્યા છે. એટલે દરેક બેડરૂમને તમે એમ કહી શકો કે માસ્ટર બેડરૂમની સાઇઝ તમને મળી રહી છે. તમે સરસ મજાના ડબલ બેડ સજાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. એ સિવાય વોર્ડરોબ માટેની પણ સ્પેસ મળે છે. અને દરેક જગ્યાએ તમને ફૂલ સાઇઝની વિન્ડોઝ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. અહીં આગળ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને બાથરૂમની સાઇઝ અગર વાત કરીએ તો એ પણ અહીંયા ખૂબ જ વિશાળ મળી રહી છે, 7.5 ફીટ બાય 16 ફીટની. એટલે દરેક રૂમની સાથે સાથે જેટલા તમને વિશાળ રૂમ મળી રહ્યા છે એટલા જ વિશાળ બાથરૂમ પણ અહીંયા આપવામાં આવે છે. અને 3 બેડરૂમની અંદર એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ક્લોઝેટ એરિયા સાથેનો બાથરૂમ હોય, એટલે તમારે ડ્રેસિંગ માટે, તમારા વોર્ડરોબ માટે તમારા રૂમમાં જો તમે ના ઈચ્છતા હો કે વોર્ડરોબ બને તો એ માટેનો આખો એરિયા અલગથી આપવામાં આવ્યો છે. દરેક બાથરૂમની અંદર ટોટોના જે ફિટિંગ્સ છે અને સેનેટરી વેર કોલરના એ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે ફૂલ સાઇઝની વોલ બિલ્ડર દ્વારા આપવામાં આવી છે. હવે છેલ્લો બેડરૂમ છે ગેસ્ટ રૂમ. આપણે એની ઉપર નજર કરી લઈએ. ચોથો બેડરૂમ 12 ફીટ બાય 13 ફીટનો. આનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. આપણે અગાઉ જોયું એ 3 બેડરૂમમાં તમે તમારી અનુકૂળતા મુજબ, તમારા ફેમિલીની સાઇઝ મુજબ સરસ મજાનું સેટિંગ કરી શકો છો. તમારા પેરેન્ટ્સ માટેનો રૂમ અલગ બનાવી શકો છો, ચિલ્ડ્રન્સ રૂમ અલગ બનાવી શકો છો. આ રૂમનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. તમારે ત્યાં આવનાર મહેમાનને કોઈ પ્રકારની તકલીફ ના પડે એ સાઇઝનો આ રૂમ તમને મળી રહ્યો છે. વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા મળી રહ્યું છે. વોર્ડરોબ તમારે અહીંયા તમારા અલગથી બનાવવાના રહેશે, તમારા ગેસ્ટ માટે બનાવવા માગતા હો તો, અથવા તો તમારા ફેમિલીની રિક્વાયરમેન્ટ મુજબ. કારણ કે આ બેડરૂમની અંદર તમને કોમન ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેશે. એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળી રહ્યું. પરંતુ હા, વિન્ડોઝ જે પ્રમાણે અહીંયા તમે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝની વિન્ડોઝ છે. એટલે દરેક રૂમની અંદર ફૂલ સાઇઝની વિન્ડોઝનો એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે તમને નેચરલ એર મળતી રહે, કુદરતી હવા ઉજાસનો તમે મેક્સિમમ લાભ લઈ શકો. જો કે આમ તો સેન્ટ્રલી એસી સિસ્ટમ લાગેલી જ હોય છે, પરંતુ ઘણી સિઝન એવી હોય છે કે જ્યારે તમે એસીનો ઉપયોગ કરવાનું એવોઇડ કરો અને એ વખતે તમને કુદરતી હવા ઘણી સરસ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી હોય એ પ્રમાણે કુદરતી હવાનો તમે ઉપયોગ કરી શકો છો. કોમન ટોયલેટ બાથરૂમ પણ તમને ખૂબ જ કમ્ફર્ટેબલ સાઇઝનું મળે છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા 7.5 ફીટ બાય 5.5 ફીટનું આ બાથરૂમ તમને મળે છે. અને અહીંયા પણ તમને ફૂલ સાઇઝના ટાઇલ્સ જે છે એ વોલ ઉપર લગાવીને આપવામાં આવે છે. એન્ટી સ્કિડ ટાઇલ્સ ફ્લોરિંગમાં લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે ટોટોના સેનેટરી વેરના કોલરના ફિટિંગ્સનો ઉપયોગ દરેક જગ્યાએ ઘરની અંદર કરવામાં આવ્યો છે. એમ કોમન બાથરૂમની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો શિવાલિક પેરેડાઇઝનું આપણે જે સેમ્પલ હાઉસ જોયું 4 BHKના પ્રીમિયમ એપાર્ટમેન્ટનું, એની અંદર તમને કોમન એમ્યુનિટીઝ ઘણી બધી નથી મળતી, પરંતુ તમારી જરૂરિયાત મુજબની મળી રહી છે. લગભગ 2500 સ્ક્વેર ફીટનો ગાર્ડન સ્પેસ મળે છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા મળે છે અને સરસ મજાનું નાનકડું જીમ અહીંયા બનાવવામાં આવનાર છે.
તો આપણે હવે વાત કરીશું શિવાલિક ગ્રુપના મેનેજમેન્ટ સાથે. તો આપણે અમદાવાદના આંબાવાડી નહેરુનગર વિસ્તાર વિશે જાણ્યું. એ વિસ્તારમાં આવેલી શિવાલિક પેરેડાઇઝ એનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે ચિત્રક શાહ, મેનેજિંગ ડિરેક્ટર છે શિવાલિક ગ્રુપના. ચિત્રકભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલા તો એ કહો કે માણેકબાગ જેવો પોશ વિસ્તાર છે, એટલે નહેરુનગરની એકદમ નજીક, અને તમે અહીંયા સરસ મજાની 4 BHKની સ્કીમ લઈને આવ્યા છો. ખાસિયત શું કહી શકાય આંબાવાડી નહેરુનગરનો જે વિસ્તાર છે એની? આંબાવાડી નહેરુનગર આમ સેન્ટ્રલી લોકેટેડ છે. તમે અહીંથી CG રોડ જાઓ કે SG હાઈવે જાઓ, ઓલમોસ્ટ બંને સરખું આવે. એટલે હજી આ બાજુમાં જે લોકો રહેતા લોકો છે એ હજી આ બાજુ જ રહેવાનું પસંદ કરે છે. અહીંયા જૈનોની વસ્તી બી છે આજુબાજુમાં, અને અહીંયા પ્રીમિયમ ક્લાસ લોકો વધારે છે. આજુબાજુ માણેકબાગના પ્રીમિયમ બંગલાઓ છે, પછી અહીંયા આજુબાજુ બધા બીજા તપોવન સોસાયટીના મોટા બંગલા છે. એટલે અહીંયાની વસ્તી બી લોકાલિટી વધારે પોસ્ટ છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે હું માનું છું કે બધું તૈયાર છે અહીંયા, કશું એટલે ફૂલ્લી ડેવલપ કહી શકાય એવું? હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે તમે આ બાજુ બંને રોડ પરથી જાઓ તો કરીબન 2 મિનિટની અંદર BRTS આવી જાય છે. એટલે સેન્ટ્રલી લોકેટેડ છે. પછી બીજું બધું AMTS છે, પછી મોટા રોડ્સ છે. એટલે બીજું કશું કોઈ વસ્તુ એવી નથી કે જે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુઅર લાગે. અને આમ જોવા જાવ તો એકદમ શાંત કહી શકાય એ પ્રમાણેનો આખો વિસ્તાર છે. લોકાલિટીની રીતે એકદમ શાંત વિસ્તાર. તો તમે અહીંયા 4 BHKના એપાર્ટમેન્ટ મૂક્યા છે, ખાસ કરીને આજુબાજુમાં બંગલોઝ ને એવી સ્કીમો વધારે જોવા મળે છે. તો એપાર્ટમેન્ટ અહીંયા લાવવાનું કારણ શું? અહીંયા બંગલોઝ જે છે એ બધા 3, 4, 5 BHK સુધીના છે. એટલે અહીંયા અમને 4 BHK અને લેવિશ સાઇઝના અપાર્ટમેન્ટ કરવાની ઈચ્છા હતી. બીકોઝ બંગલાવાળાને કાલે ઉઠીને ફ્લેટમાં સ્વિચ થવું હોય તો એ લોકો પાસે અહીંયા ઓપ્શન રહે. બીકોઝ અહીંયા નોર્મલી 2500-3000 ફૂટમાં લોકો 4 બેડરૂમ કરે છે. અમે લોકો 4000-4200 ફૂટમાં 4 બેડરૂમ કર્યા. એટલે બંગલાવાળા પાસે ઓપ્શન રહે અહીંયા સ્વિચ થવું હોય તો. બિલકુલ. અને એ તો અમે સેમ્પલ હાઉસ જોયું આખું, એમાં દેખાય છે કે ખૂબ જ સ્પેશિયસ તમે આખી એપાર્ટમેન્ટની ડિઝાઇન કરી છે. તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? કારણ કે આ પોશ એરિયા છે, તમે કીધું એમ જૈન લોકાલિટીઝ અહીંયા છે, અને આજુબાજુના બંગલાવાળા લોકો પણ. તો કેવો રિસ્પોન્સ છે અને કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? રિસ્પોન્સ તો અમારે અહીંયા બહુ સરસ છે. મારી પાસે આઈ થિંક 5-1થી વધારે ફ્લેટ બાકી નથી. એ બી 2-3 જણ જોડે વાત ચાલે છે. એ કદાચ એવું થશે કે મહિનાની અંદર એ પતી જશે. એટલે લોકાલિટી બહુ સરસ છે. લોકો અહીંયા ડિમાન્ડ બી બહુ સારી છે. અને ઇનફેક્ટ અહીંયા લોકો હજી બીજા વધારે ફ્લેટ હોય તો બી ઓછા પડે એટલી બધી ઇન્ક્વાયરી ડિમાન્ડ છે. તો એટલે કેવા લોકોને તમે ટાર્ગેટ? બિઝનેસમેન ટાઈપના લોકો? હા, અહીંયા બિઝનેસ ક્લાસ લોકો વધારે છે, જે અને કાં તો હાઈ એન્ડ લેવલ પર જે લોકો જોબ કરતા હોય એ લોકોની ઇન્ક્વાયરી વધારે છે અને યુઝ વધારે છે. હવે બીજી વસ્તુ કે કારણ કે 2200 સ્ક્વેર યાર્ડના પ્લોટમાં આ તમારી સ્કીમ આવેલી છે, તો અને 28 યુનિટ છે. રાઈટ. તમે સ્પેસની રીતે તો ખૂબ જ સ્પેસ આપી રહ્યા છો, એક ફ્લોર ઉપર 2 યુનિટ. એટલે પણ એમ્યુનિટીઝ તમે શું અહીંયા પ્રોવાઈડ કરી રહ્યા છો? એમ્યુનિટીઝની અંદર અમે ઇટાલિયન માર્બલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો ઇટાલિયન માર્બલ છે, લેવિશ રૂમની સાઇઝીસ છે, પછી સેન્ટ્રલી AC છે, પછી પાર્કિંગ દરેકને અમે 2 જોડે આપીએ છીએ, અને બીજી અઢળક જે સુવિધાઓ છે કે જે હું લિસ્ટ આપીશ તો કદાચ તમને એવું લાગશે કે આ લાંબુ થઈ જશે. એટલે જે બી માણસ ધારે પોતાના ફ્લેટની અંદર બધી જ ફેસિલિટી અમે અંદર કન્સિડર કરેલી. અને કોમન એમ્યુનિટીઝમાં? કોમન એમ્યુનિટીઝ અંદર પ્લોટ લિમિટેડ હોવાથી પાર્કિંગ અને થોડી ઘણી આઉટડોર જે એક્ટિવિટી છે એટલી છે. બીજી પ્લોટની લિમિટેશનના કારણે એ અમે લિમિટેડ રાખીએ. હા, એટલે એ મને સવાલ બીજો થવાનો જ હતો કે પાર્કિંગ કઈ રીતે તમે એલોટ કરેલું? પાર્કિંગ નીચે બેઝમેન્ટ છે, પછી આજુબાજુ સરાઉન્ડિંગ માર્જિન એરિયા છે, હોલો પ્લિન્થ છે. એટલે પર અપાર્ટમેન્ટ અમે 2 પાર્કિંગ અહીંયા જોડે જ આપીએ છીએ. બિલકુલ. બીજી વસ્તુ, તમે જેમ વાત કરી એમ કે આ તો ફૂલ્લી ડેવલપ કહી શકાય એ પ્રમાણેનો એરિયા છે, એટલે અહીંયાથી બધી જ કનેક્ટિવિટીને એ એકદમ નજીક છે. તો ક્લબ્સ કે એમાં કોઈને જવું હોય તો કેટલા ડિસ્ટન્સે શું મળી શકે એમ? અહીંયા નજીકમાં ઘણી બધી 2-3 હેલ્થ ક્લબો છે. પછી અહીંયા આગળ તમે જુઓ તો અહીંથી કર્ણાવતી ક્લબ બી આઈ થિંક 5-7 મિનિટના ડિસ્ટન્સ પર છે. રાજપથ ક્લબ 5-7 મિનિટના ડિસ્ટન્સ પર છે. અને લોકાલિટી પ્રીમિયમ હોવાના કારણે એ લોકોને કંઈ વ્હીકલમાં આવવા જવામાં કંઈ ફરક નથી પડતો. અહીંયા શ્રેયસ ફાઉન્ડેશન બી છે આગળ. અહીંયા જીમખાના બી જવું તો 5 મિનિટ છે. એટલે લોકાલિટી એટલી સરસ છે કે લોકો પોતપોતાની રીતે પોતાના જે મેમ્બર હોય ત્યાં બધા જઈ શકે છે. બરાબર. હવે બીજી વસ્તુ ચિત્રકભાઈ કે
અત્યારે જે સમય નોટબંધી પછીનો ચાલી રહ્યો છે એ થોડી ઘણી અસર ઓવરઓલ રિયલ એસ્ટેટ ઉપર છે. તમારું આ પ્રીમિયમ સેગમેન્ટ છે, તમે કીધું એમ 5 ફ્લેટ કદાચ વધ્યા છે તમારી પાસે, પણ ઓવરઓલ તમારું કમર્શિયલની વાત કરીએ કે રેસિડેન્શિયલના બીજા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો કેવો રિસ્પોન્સ છે અત્યારે? એટલે નોટબંધીની અસરો સારા અને જે સારા ડેવલપર છે, સારી લોકાલિટીવાળા એરિયા છે એમાં નથી દેખાતી. હજી બી ડિમાન્ડ એટલી જ છે, સપ્લાય બી ઓછો છે સારા પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સનો. નોટબંધીની અસર એવી કંઈ દેખાતી નથી એમ ટિપિકલી. એ હવે હજી આગળ જોઈએ બીજું શું સ્ટેપ નવા આવે છે, બાકી ડિમાન્ડ સરસ છે. બીજા સ્ટેપમાં તો હવે રેરા આવવા જઈ રહ્યું છે, રાઈટ. તો એના જ લીધે શું લાગે છે તમને કે પ્રીમિયમ સેગમેન્ટમાં ડિમાન્ડ, અને કારણ કે બજેટમાં પણ સરકારે એફોર્ડેબલ પર જોર વધારે આપ્યું છે, તો કયા સેગમેન્ટમાં કેવી અસરો દેખાશે રેરા સહિત? એટલે રેરા આવશે તો ઉપરથી જે નાના ડેવલપર્સ છે જે 3-4 જણ ભેગા મળીને પ્રોજેક્ટ કરે છે, કે જે લોકોને સાઇડ બિઝનેસીસ છે, એ બધા લોકોને કમ્પ્લાયન્સીસ એટલા બધા વધી જશે અને ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું વધી જશે કે એ લોકો પ્રોજેક્ટ કાં તો નહીં કરે કાં તો મોટા ડેવલપર જોડે જોઈન થઈ જશે. તો એમાં એવું થાય કે મોટા ડેવલપરો પાસે સપ્લાયની સામે ડિમાન્ડ એટલી બધી રહેશે અને ડેવલપરોને ઉપરથી વધારે કામ કરવું પડશે. મોટા ડેવલપરોને અમે 4 પ્રોજેક્ટ કરતા હોઈએ તો કોઈને 10 કરવા પડે, ત્યારે જ અમદાવાદની કેપેસિટીને પહોંચી વળશે. બરાબર છે. એટલે ડિમાન્ડ એટલી ને એટલી જ રહેશે. બીજી વસ્તુ, હવે કારણ કે તમે કમર્શિયલમાં ખૂબ કામ કર્યું છે, રેસિડેન્શિયલમાં બી હું માનું છું કે 3-4 પ્રોજેક્ટ તમે એકસાથે તમારા ઓનગોઈંગ છે, તો હવે નજીકના ભવિષ્યમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ અત્યારે ઓનગોઈંગ કયા છે અને આવનારા સમયમાં કેવા પ્રોજેક્ટ્સ વિચારો છો? એટલે ડેવલપરે એકચ્યુઅલી અફોર્ડેબલ અત્યારે સરકારે જે બેનિફિટ આપ્યા છે એ પ્રમાણે દરેક ડેવલપર અફોર્ડેબલ પ્રમાણે ફોકસ કરે છે. અમારા બી 1 કે 2 પ્રોજેક્ટ ડેવલપર એઝ અ કન્સેપ્ટ અમે લોકો અફોર્ડેબલ લોન્ચ કરીએ છીએ ટૂંક સમયમાં. બાકી અમે હજી બી પ્રીમિયમ સેગમેન્ટમાં તો રહીશું જ, બિકોઝ પ્રીમિયમ સેગમેન્ટમાં જગ્યા મળવી એ ઇમ્પોર્ટન્ટ છે અને અફોર્ડેબલમાં આજે બી જગ્યા તો મળી જ જાય છે. બરાબર. એટલે ફ્યુચરમાં જે પ્રમાણે જગ્યા મળશે એ પ્રમાણે પ્લાન કરીશું. એટલે અત્યારે કેટલા તમારા પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે અને અપકમિંગ પ્રોજેક્ટ? અત્યારે 10 જેવા પ્રોજેક્ટ અમારા ચાલે છે ટોટલ. એમાંથી 4 કમર્શિયલ છે, 4 રેસિડેન્શિયલ છે અને 2 બંગલાના પ્રોજેક્ટ છે ટોટલ. અને નજીકના ભવિષ્યમાં કોઈ બીજા પ્રોજેક્ટ મોટા લોન્ચ કરવાનું? બીજા પ્રોજેક્ટ હવે 1.5-2 મહિનાની અંદર અમે બીજા પ્લાન કરીએ છીએ, પણ એ ડિઝાઇનિંગ ને બજાર કઈ દિશામાં ચાલે છે, પછી બજેટની ઇફેક્ટના કારણે અમે લોકો રાહ જોતા હતા, સો તો કઈ રીતે લોકો પ્રેરાય છે, બસ હવે ટૂંક સમયમાં નક્કી કરીશું. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ થેન્ક યુ મનીષભાઈ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને મદદ મળી રહેતી હશે આપના સપનાનું ઘર ખરીદવા માટે. તો આપ જોતા રહો CNBC બજાર.